મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થતો નજરે પડી રહ્યો છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરી હતી તેને ફગાવી દેવામાં આવી છે। વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ હાઈકોર્ટમાં આપી ચૂક્યા હતા પડકાર। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઇલેક્શન પિટિશન રદ કરવાની કરી હતી માંગ। ભૂપેન્દ્રસિંહની રજૂઆત અને અરજીને કોર્ટે ફગાવી દીધી છે। ધોળકા વિધાનસભા બેઠક પર 150 જેટલા મતોથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા થયા હતા વિજેતા। પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગડબડ હોવાના દાવા સાથે અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં કરી છે અરજી અને ઇલેક્શન પિટિશન પર હવે આગામી દિવસોમાં થશે સુનાવણી। તો મુશ્કેલીમાં શિક્ષણ મંત્રીની વધારો થઈ શકે છે। 150 મતેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઈ હતી ત્યારે તેમના વિરોધી અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકાર કરતી અરજી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગડબડ હોવાને કારણે તેમની હાર થઈ હતી। તેજસ મહેતા એબીપી અસ્મિતા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, કેટલી મુશ્કેલીમાં વધારો થશે શિક્ષણ મંત્રીની? સિદ્ધાર્થ, જે રીતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમની સામે જે ઇલેક્શન પિટિશન કરવામાં આવી છે તે રદ કરવાની માંગણી કરી હતી, તે અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે। એટલે હવે ઇલેક્શન પિટિશન જે છે તેની પર સુનાવણી થશે ને ત્યારબાદ જે કોંગ્રેસના ઉમેદવાર જે હારી ગયા હતા તેમણે જે રજૂઆતો કરી છે તેની પર સુનાવણી થશે। સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ રજૂઆતોને કોર્ટ સાંભળશે। જે પ્રાથમિક રીતે અરજી જે કરવામાં આવી હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી, તેમાં મુખ્યત્વે રજૂઆત એ કરવામાં આવી હતી કે કાયદાની જે જોગવાઈ છે તે પ્રમાણે ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર જ આ અરજીને ફગાવી દેવી જોઈએ। જે અશ્વિન રાઠોડે જે અરજી કરી છે, કોર્ટે એ વાતને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને સાથે એ પણ માન્યું છે કે પ્રાથમિક રીતે જે ઇલેક્શન પિટિશન કરવામાં આવી છે તે યોગ્ય છે અને તેની પૂરતી ટ્રાયલ ચાલ્યા બાદ જે પણ હાર જીતનો નિર્ણય છે તે કોર્ટ કરશે। પરંતુ હાલના સંજોગોમાં જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અરજી છે તે ટકી શકે તેમ નથી, માન્ય રાખવા જેવી નથી, એવા અવલોકન સાથે કોર્ટે અરજીને ફગાવી છે। આગામી દિવસોમાં જ્યારે સુનાવણી થાય ત્યારે જે 150 મતથી જે જીત થઈ છે અને જે બેલેટ પેપર, જે પોસ્ટલ બેલેટ છે જેની ગણતરીમાં ગડબડના આક્ષેપ છે, તે બાબતે કોર્ટ શું નિર્ણય લે છે અને શું કન્ક્લુઝન પર આવે છે તે મહત્વનું બની શકે છે। જી, આભાર સમગ્ર માહિતી